અંકલેશ્વર તાલુકાના નવગામા ગામના પ્રકાશ વસાવા અને અંડાળા ખાતે રહેતા તેમના સાડુભાઈ ધર્મેશ વસાવા ગત તારીખ 9મી ઓગસ્ટના રોજ રક્ષાબંધન નિમિત્તે રાત્રિના 9 વાગ્યાના અરસામાં એક્ટિવા ઉપર અંડાળાથી હાંસોટના અંભેતા ગામે જતા હતા. બંને અંકલેશ્વર હાંસોટ રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન ધંતુરિયા ગામના પાટિયા પાસે પૂરપાટ ઝડપે આવતી 4 વ્હીલ ગાડીના ચાલકે તેઓની એક્ટિવાને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક્ટિવા ઉપર સવાર નવગામા ગામના 40 વર્ષીય પ્રકાશ વસાવા અને અંડાળાના તેમના સાડુભાઈ ધર્મેશ વસાવાને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. આ અકસ્માતની જાણ થતાં રૂરલ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને બંને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.